કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. તો અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 કમ્પ્લીટ કર્યું હતું, જેમાં અસમ્ય સંખ્યાઓની સાબિતી આપી હતી કે આપેલ સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. હવે આજે આપણે વાત કરીશું સમ્ય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણ વિશે. આના વિશે સમ્ય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણ વિશે. તો આના વિશે આપણે અગાઉના ધોરણ 9માં અભ્યાસ કર્યો છે, છતાં પણ આપણે આમાં થોડું વધારે જોઈશું. તમને ખ્યાલ હશે તો થોડાક વિધાનો આપ્યા છે પ્રમેય સ્વરૂપે, તો એની ચર્ચા કરીએ. કે પહેલું આપ્યું છે કે જો x એ 7 દશાંશ નિરૂપણ વાળી સમ્ય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં m અને n એ શું આપેલા છે? અનનોન પૂર્ણાંકો. એટલે હવે આપણે જે વાત કરી હતી સમ્ય સંખ્યાઓ, તો સમ્ય સંખ્યાઓ એટલે p/q સ્વરૂપ. હવે આ સમ્ય સંખ્યાઓના દશાંશ અભિવ્યક્તિ વિશે વાત કરી હતી. તો આ દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની? તો 3 પ્રકારની. એક શાંત દશાંશ અભિવ્યક્તિ, એક અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને એક અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે આમાં 7 દશાંશ આવૃત્તિ એટલે અમુક ભાગાકારની ક્રિયા પછી અમુક તબક્કા પછી શેષ શું મળી જતી હોય? આપણને શૂન્ય મળતી હોય. હવે શૂન્ય ક્યારે મળે છે? તો જ્યારે આ q જે p/q માં જે q પૂર્ણાંક છે એ q પૂર્ણાંકનું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય. એટલે q ના જો અવયવો પાડીએ અને એ અવયવીકરણમાં અવિભાજ્ય અવયવીકરણમાં અવયવ 2 અને 5 2 મળે અને 5 મળે, એટલે 2 ની n અને 5 ના n સ્વરૂપમાં મળે તો એ આપેલ સમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? શાંત હશે એવું આપણે કહી શકીએ. એટલે આ પ્રમેય એ જ કહેવા માંગે છે, પ્રમેય 1.5, કે જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમ્ય સંખ્યા હોય તો, શાંત હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, એટલે p અને q ના અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય તો તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જ્યાં m અને n એ શું છે? અનનોન પૂર્ણાંકો, એટલે ઋણ ન હોય એવા પૂર્ણાંકો છે. એક ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ તરીકે મને કોઈ સંખ્યા આપી છે 0.25. ખબર પડી ગઈ 0.25 એટલે કેવી હશે? 7 દશાંશ સ્વરૂપ હશે. તો હવે 0.25 એટલે આપણે કહી શું શકીએ? આને 25 ભાગ્યા 100 કહેવાય. 25 ભાગ્યા 100 એટલે 25 ભાગ્યા 100 એટલે 1/4. 25 ચોક 100. એટલે હવે આ જે q પૂર્ણાંક મળ્યો આપણને, એટલે આને લખી શકાય q 2 ની 2 ગુણ્યા 5 ની આપી નથી પણ આપણે 5 ની 0 ઘાત સ્વરૂપમાં મળી. એટલે જો q ની કિંમત, એટલે આ q પૂર્ણાંક આપણને મળ્યો છે, q પૂર્ણાંક 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય તો એ સમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શું મળશે? શાંત જ મળશે. શાંત એટલે ભાગાકારની ક્રિયા કર્યા પછી અમુક તબક્કા પછી શેષ શું મળી જશે? 0. આ સ્વરૂપ એનું થશે શાંત સ્વરૂપ. એટલે જે q નું અવિભાજ્યમાં અવયવીકરણ કરતા અવિભાજ્ય અવયવ 2 અથવા 5 અથવા 2 અને 5 બંને, એટલે 2 ની n અને 5 ના n સ્વરૂપમાં આવે તો એ સમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? શાંત જ હોય. આગળ વાત કરીએ પ્રમેય 1.6 કે જો x બરાબર p/q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય અને m અને n એ અનનોન પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શું હોય? શાંત હોય. એકબીજાના પૂર્વ પ્રમેય. પેલામાં x નું સ્વરૂપ આપેલું હતું કે સમ્ય સંખ્યા હોય, સમ્ય હોય,
તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો અને q નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય તો p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો અહીંયા p/q સ્વરૂપ આપ્યું હોય એમાં q નું અવિભાજ્યમાં અવયવીકરણ શું હોય 2 ની n 5 ના n સ્વરૂપે હોય અને m અને n એ શું હોય અનનોન પૂર્ણાંકો હોય તો આ x નું જે દશાંશ સ્વરૂપ છે એટલે p/q નું જે દશાંશ સ્વરૂપ છે કેવું મળશે? શાંત મળશે. કેવું મળશે આપણને? શાંત મળે. કેવું મળશે? શાંત મળશે. એના પછી આગળ એવો જ પ્રમેય છે પ્રમેય 1.7 કે જો q નું અવિભાજ્યમાં અવયવીકરણ અનનોન પૂર્ણાંકો m અને n માટે 2 ની n અને 5 ની m સ્વરૂપે ન હોય. શું હોય? ન હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. એટલે 2 અને 5 સિવાય કોઈ ત્રીજો અવયવ મળે q માં, q નું અવિભાજ્ય અવયવીકરણ કરતા 2 અને 5 સિવાય કોઈ ત્રીજો અન્ય અવયવ મળે, સંખ્યા મળે એટલે અવિભાજ્ય અવયવ મળે તો એનું સ્વરૂપ કેવું હશે? અનંત અને આવૃત. અનંત અનાવૃત પણ હોઈ શકે અને અનંત આવૃત પણ હોઈ શકે. એટલે કોઈ પણ હોઈ શકશે. ક્યારે? કે 2 ની m અને 5 ની n સ્વરૂપે ન હોય. ક્યારે? સ્વરૂપમાં ન હોય તો એ 7 દશાંશ અભિવ્યક્તિ થશે નહીં. એ કેવી હશે? અનંત અથવા અનંત અને આવૃત છે. એટલે અહીંયા આપેલું છે કે કોઈ પણ અસમ્ય સંખ્યા હોય ને, સમ્ય નહીં, p/q સ્વરૂપ નહીં, એટલે p/q સ્વરૂપમાં ન હોય એવી સંખ્યા, અસમ્ય સંખ્યા વિશે તમે જાણો જ છો. તો કોઈ પણ અસમ્ય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય જ. કેવું હોય? અનંત અને અનાવૃત હોય જ. એટલે અનંત આવૃત હોય કાં તો અનંત અનાવૃત હોય. એ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપ હોઈ શકે. ક્યારે? કે જ્યારે સંખ્યા અસમ્ય સંખ્યા આપી હોય ત્યારે. તો આના પરથી આપણે આગળ હવે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.5 ની. જે અગાઉ આપણે જોયા પ્રમેયો એ પર આધારિત છે. સ્વાધ્યાય 1.5 તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોડે ચલાવીશું આપણે. તો એમાં પહેલા દાખલામાં એવું કીધું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમ્ય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત અને આવૃત છે નક્કી કરો. ભાગાકારની ક્રિયા કર્યા વગર પ્રમેયને આધારિત આપણે નક્કી કરવાનું છે કે દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત. શાંત ક્યારે હશે? કે જ્યારે q ના અવિભાજ્ય અવયવીકરણમાં 2 ની n અને 5 ની n સ્વરૂપ મળશે તો એ શાંત હશે. નહીં મળે એના સિવાય કોઈ ત્રીજો અવયવ હશે તો એ કેવી હશે? અનંત અને આવૃત હશે. તો તે જણાવો. અને દાખલા નંબર 2 માં શું કીધું છે કે પ્રશ્ન નંબર 1 માં જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે તેનું દશાંશ સ્વરૂપ પણ આપણે શોધવાનું છે. તેનું દશાંશ સ્વરૂપ શું હોય એ આપણે નક્કી કરવાનું છે. તો હવે પહેલી સંખ્યા આપી છે આપણને 13/3125. તો અહીંયા આપણે 13/3125 એટલે 13 ભાગ્યા 3125 એટલે 5 ની 5 ઘાત કહેવાય. કેટલી કહેવાય? 5 ની 5 ઘાત એટલે 2 5 ગુણ્યા 5 25 25 5 125 125 625 625 3125 તો 5 ની 5 છે. તો અહીં આપણને q બરાબર એટલે q બરાબર આપણે 3125 બરાબર શું લખી શકીએ? 2 ની 0 ગુણ્યા 5 ની 5 લખી શકાય. 2 ની 0 ઘાત એટલે 1 જ થવાના ને. તો અહીં સ્વરૂપ કયું મળ્યું? તો અહીં q નું સ્વરૂપ 2 ની n ગુણ્યા 5 ના n. અહીં q નું સ્વરૂપ 2 ની m અને 5 ની m છે ને. માટે આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે? શાંત હશે. એટલે આપેલ
દશાંશ કિંમત છે જે આપેલ સંખ્યા છે, આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે? શાંત. કેમ કે 2 ની n અને 5 ના n સ્વરૂપમાં q ની કિંમત મળી તો એ કેવી હોય? શાંત હોય. તો હવે આપણને બીજું કીધું છે કે જેનું શાંત સ્વરૂપ હોય એનું આપણે દશાંશ સ્વરૂપ શોધવાનું છે. તો શોધીએ. તો અહીંયા જુઓ આપણને આપેલા છે 13/31/25 એટલે આને લખાય આપણે 13/5 ની 5 તો છે, તો આને કરી શકીએ આપણે 13/2 ની 5 ગુણ્યા 5 ની 5. એટલે વધારાની કેટલી ઉમેરી મેં? 2 ની 5 ઉમેરી ને. તો નીચેનું જે q નું સ્વરૂપ છે ને 2 ની n અને 5 ના n સ્વરૂપ લાવવાનું. એટલે અહીંયા m અને n નો ઘાતાંક સરખો રાખવાનો. તો હવે નીચે આપણે 2 ની 5 વડે ગુણ્યા તો ઉપર પણ મારે કેટલા વડે ગુણવા પડે? 2 ની 5 વડે. કેટલા વડે? 2 ની 5 વડે ગુણવાના. એટલે જેટલા નીચે ઉમેર્યા હોય એટલા જ ઉપર ઉમેરી દેવાના. તો હવે અહીંયા આનો ગુણાકાર કરીશું આપણે 13 ગુણ્યા 2 ની 5 તો એ જવાબ મળશે તમને 416. ગુણાકાર તમે જાતે કરશો એવી હું આશા રાખું છું. તો ગુણાકાર તમારે જાતે કરવાનો 13 ગુણ્યા 2 ની 5 તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે 13 ગુણ્યા 32 કરશો એટલે તમને મળશે 416. અને નીચે 5 દુ 10 ની 5 ઘાત થાય. 5 દુ 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ 5 મીંડા. કેટલા? 1 ની પાછળ 5 મીંડા મૂકી દેવાના. એટલે જેટલી ઘાતાંક હોય એટલા આપણે શું લગાવીશું? પાછળ શૂન્ય લગાવીશું. તો હવે અહીંયા 5 પોઈન્ટ કાપીએ તો 0.00416. તો આ એનું કયું સ્વરૂપ કહેવાશે? દશાંશ સ્વરૂપ. તો જે માંગેલ દશાંશ સ્વરૂપ છે. તો જે સંખ્યા 7 મળે ને એનું આપણે દશાંશ સ્વરૂપ શોધવાનું છે. ન મળે તો એનું શોધવાની જરૂર નથી. જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલો તો આપણે જાણીએ 17/8 એટલે 2 નો ઘન થાય. તો 2 ની n અને 5 ની n આપી નથી તો સેમ આ જ પ્રમાણે લખીશું q બરાબર 8 બરાબર 2 ની 3 ગુણ્યા 5 ની 0. તો અહીં q નું સ્વરૂપ કેટલું છે? 2 ની n ગુણ્યા 5 ના n એમ છે ને સ્વરૂપ. તો આ સ્વરૂપ મળી ગયું. તો પાછું એ કેવું હશે? તો આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હશે. હવે દશાંશ સ્વરૂપ શાંત હોય. શું હોય? શાંત છે તો આપણે શું શોધવું છે? એનું દશાંશ સ્વરૂપ શોધવાનું થાય. તો અહીંયા આપણને આપેલું છે 17/8 એટલે આને આપણે લખ્યા હતા 17/2 ની 3. તો અહીંયા લખાશે 17/2 ની 3 ગુણ્યા 5 ની પણ શું કરવી પડે? 3 કરવી પડે. તો નીચે આપણે કેટલા ઉમેર્યા? 5 ની 3. તો ઉપર પણ કેટલા લઈ જવા પડશે? 5 ની 3 વડે ગુણવા પડશે. તો હવે ઉપર 5 નો ઘન 125 ગુણ્યા 17 કરીશું તો આપણને જવાબ મળશે 2125. અને નીચે 5 દુ 10 10 ની એટલે 1 ની પાછળ કેટલા? 3 મીંડા. તો હવે 3 દશાંશ સ્થળ પોઈન્ટ આપીએ તો અહીંયા 2.125. તો જે માંગેલ દશાંશ સ્વરૂપ છે. આ રીતે તમારે 2 માર્ક્સમાં દાખલા પૂછાય છે. આગળ ચર્ચા કરીએ. દાખલા નંબર 3 આપેલો છે આપણને કે 64/455. તો અહીંયા 64/455 ના અવિભાજ્ય અવયવ પાડશો. જો ના ખબર પડે તો આપણે 455 જે રીત શીખવાડી હતી અવિભાજ્ય અવયવોની, એ અવિભાજ્ય અવયવોની રીતે 5 ગુણ્યા 7 ગુણ્યા 13 શું થશે? 5 ગુણ્યા 7 ગુણ્યા 13
થશે. તો અહીંયા જુઓ તમે 5 આવ્યો, પણ 5 અને 2 સિવાય 7 પણ આવ્યા અને 13 પણ આવ્યા, એટલે q બરાબર, તો અહીંયા q બરાબર 455 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 13. તો અહીં q નું સ્વરૂપ 2 ની n ગુણ્યા 5 ની m નથી. એટલે આ પ્રકારનું નથી સ્વરૂપ. આ પ્રકારનું સ્વરૂપ ન હોય તો આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે? દશાંશ સ્વરૂપ કેવું હશે? અનંત અને આવૃત હશે. તો અનંત અને આવૃત હોય તો આપણે એનું દશાંશ સ્વરૂપ શોધવાનું નથી. શાંત હોય તો જ એનું દશાંશ સ્વરૂપ આપણે શોધવાનું છે. કે આ દાખલો અહીંયા જ આપણો શું થઈ જશે? પૂર્ણ થશે. આગળ વાત કરીએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને આપ્યું છે 15/1600. તો 1600 ના અવિભાજ્ય અવયવ કરીશું તો 2 ની 6 ગુણ્યા 5 મળશે. કેટલા મળશે? 2 ની 6 ગુણ્યા 5 થાય ને? તો 2 ની 6 ગુણ્યા 5 કરશો, અવિભાજ્ય અવયવ પાડશો 1600 ના, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત ગુણ્યા 5 મળશે. તો એના અવિભાજ્ય અવયવ તો એ પણ કયા સ્વરૂપમાં છે? 2 અને 5 જ છે ને અવિભાજ્ય. તો અહીંયા આપણે q બરાબર લખી શકીએ કે q = 1600 બરાબર 2 ની 6 ગુણ્યા 5 ની 1. એક કે કહેવાય. શું કહેવાશે? 1. તો અહીં q નું સ્વરૂપ 2 ની m ગુણ્યા 5 ની m છે. સ્વરૂપ પ્રકારનું છે ને? તો આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે? શાંત હશે. હવે દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે એનું દશાંશ સ્વરૂપ શોધવાનું છે. તો હવે દશાંશ સ્વરૂપ શોધવા માટે ધ્યાન આપજો. અહીંયા 15/1600. તો અહીંયા 15/2 ની 6 ગુણ્યા 5 આપ્યા છે. તો હવે આને લખવું છે તો મારે 15 ગુણ્યા 2 ની 6 ગુણ્યા 5 ની 6 કરી. તો આની અંદર કેટલા ઉમેર્યા આપણે? 5 ની 1 ઘાત તો હતી જ. ઉમેરી કેટલી? 6 કરવા માટે 5 ની 5 ઘાત ઉમેરી. તો ઉપર પણ આપણે કેટલા લખીશું? 5 ની 5 ઘાત. એટલે જેટલી કિંમત ખૂટતી હોય એટલી અહીંયા ઉમેરવાની. તો હવે 15 ગુણ્યા 5 ની 5 ઘાત કરશો તો 9375 મળશે આપણને. કેટલા મળશે? 15 ગુણ્યા 5 ની 5 ઘાત એટલે 3125 છે. 3125 ગુણ્યા કેટલા કરીશું? 15. તો જવાબ આવશે આપણો 9375. અને નીચે 1 ની પાછળ કેટલા મીંડા? 1 2 3 4 5 અને 6. તો હવે 6 પોઈન્ટ આપવાના છે એટલે 0.0093 એટલે 9775. તો જે માંગેલ શું છે? દશાંશ સ્વરૂપ છે. જે માંગેલ શું છે? દશાંશ સ્વરૂપ છે. આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 5 ની. તો દાખલા નંબર 5 માં કીધું છે 29/343. તો અહીંયા 29/343 એટલે કોનો ઘન થશે? 7 નો ઘન કહેવાશે. શું કહેવાશે? 7 નો ઘન. તો અહીં q બરાબર શું મળે છે? 7 નો ઘન. અહીં q નું સ્વરૂપ કેવું નથી? 2 ની n 5 ની m નથી. માટે આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ
કેવું હશે? અનંત અને આવૃત હશે. તો અનંત અને આવૃત હોય તો આપણે એનું દશાંશ સ્વરૂપ શોધવાની જરૂર નથી. ઓકે, તો હવે ચર્ચા કરીએ દાખલા નંબર 6 કે 23/2/3 અને 5/2 આપી દીધેલી છે. તો અહીંયા આપણે નક્કી કરી શકીએ કે q બરાબર 2/3 અને 5/2 છે ને? તો એ 2/m અને 5/n સ્વરૂપમાં છે. તો અહીં q એ 2/n ગુણ્યા 5/m સ્વરૂપમાં છે ને? n સ્વરૂપમાં છે. હવે સ્વરૂપમાં હોય એટલે કઈ હશે? તો આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે? શાંત હશે, થશે અથવા હશે. હવે શાંત હોય તો આપણે શું શોધવાનું છે? એનું દશાંશ સ્વરૂપ પણ શોધવાનું છે. તો દશાંશ સ્વરૂપ શોધવા માટે 23/2/3 ગુણ્યા 5/2 થાય. તો હવે અહીં આપણે ગુણાકાર કરીશું. તો 23 ગુણ્યા અહીંયા નીચે તો આપેલું જ છે 2/3 ગુણ્યા 5/2 આવું છે. તો અહીંયા આપણે લખી શું શકીએ? 23/2/3 એટલી 2/3 ગુણ્યા 5/3 કરવી છે. કેટલી કરવી છે? 5/3 કરવાની છે. તો અહીંયા કેટલી ઉમેરી? 5 માં 1 ઉમેરી ને તો ઉપર પણ કેટલા લઈ લેવાના? 5. તો અહીંયા આપણે 23 ગુણ્યા કેટલા કરી નાખવાના? 5. તો કરીએ તો 23 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળશે આપણને? 5 તરી 15 નો પાંચડો વધી પડી 1 5 તો 10 ને 11 115 છેદમાં 1 ની પાછળ 3 મીંડા એટલે 0.115 જે શું મળી ગયું આપણને? જે માંગેલ શું છે? દશાંશ સ્વરૂપ છે. હવે તો આગળ વાત કરીએ દાખલા નંબર 7 માં. તો અહીંયા જુઓ દાખલા નંબર 7 માં શું છે? q બરાબર 2/2 ગુણ્યા 5/7 ગુણ્યા 7/5. તો અહીં q એ 2/n અને 5/m સ્વરૂપ નથી. માટે આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે? અનંત અને આવૃત હશે અથવા થશે. તો હવે આનું દશાંશ સ્વરૂપ આપણે મેળવી શકીએ નહીં. આમાં દાખલા નંબર 8 9 અને 10 તમારે સ્વપ્રયત્ને જાતે ગણવાના છે. એનું પણ દશાંશ સ્વરૂપ જે સંખ્યા આ સ્વરૂપમાં મળે 2/n q સ્વરૂપ 2/n અને 5/n સ્વરૂપ તો એ દશાંશ શાંત હશે. તો શાંત દશાંશ સ્વરૂપ તમારે શોધવાનું. 2 અને 5 સિવાય કોઈ અન્ય અવયવ આવતો હોય તો એ કેવું થઈ જશે? અનંત અને આવૃત હશે એવું આપણે માની લેવાનું. એટલે એનું દશાંશ સ્વરૂપ આપણે શોધવાનું નથી. શાંત મળે એનું દશાંશ સ્વરૂપ શોધવાનું છે. ઓકે, તો દાખલા નંબર 8 9 અને 10 તમારે હોમવર્કમાં સ્વપ્રયત્ને ગણવાના છે. એના પછી આગળ વાત કરીએ દાખલા નંબર 3 માં. તો દાખલા નંબર 3 માં કીધું છે કે દશાંશ સંખ્યાઓ આપેલી છે આપણને. કે આ દશાંશ સંખ્યાઓ સમ્ય છે કે નહીં તે જણાવવાનું. અને જો સમ્ય સંખ્યા હોય તો તેના p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો? એ તમારે આપણે જણાવવાનું છે કે આપેલ સંખ્યાઓ આપેલી છે એનું સમ્ય સ્વરૂપ એટલે સમ્ય છે કે નહીં એ જણાવવાનું છે. તો આપણને માહિતી પરથી ખબર પડી જાય કે જો પહેલી સંખ્યા આપેલી છે 45.1 2 3 4 5 6 7 8 તો
તો આપેલી સંખ્યા કેવી થઈ ગઈ કે ભાગાકારની ક્રિયા કર્યા પછી અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળી ગઈ એટલે કેવી હશે તો આપેલ સંખ્યા કેવી થઈ ગઈ તો આપેલ સંખ્યા શાંત એટલે આપેલી સંખ્યા કેવી થશે આપણે કઈ સ્વરૂપ સમ્ય સંખ્યાઓ આપી છે દશાંશ સ્વરૂપ વિશે વાત કરવાની છે તો આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે શાંત હશે માટે આપેલ સંખ્યા સમ્ય સંખ્યા છે શાંત હોય તો આપણે જાણીએ છીએ કે કેવી હોય સમ્ય સંખ્યા હોય તો હવે એના આપણે શું વિશે વાત કરવાની છે છેદ વિશે તો આ જે છેદ સમ્ય સંખ્યા શાંત હોય તો એનું સ્વરૂપ આપણને ખબર છે કયા સ્વરૂપમાં હોય 2 અને 2 ની n અને 5 ના n સ્વરૂપમાં હોય તો અહીં આપેલ સંખ્યા શાંત સમ્ય સંખ્યા છે માટે તેના q ના અવિભાજ્ય અવયવો 2 અથવા 5 અથવા બંને હોય એટલે અહીં શાંત સમ્ય સંખ્યા છે એટલે q ના અવિભાજ્ય અવયવ એટલે આ q વિશે આપણે ગણવાનું તો q ના અવિભાજ્ય અવયવો શું હોઈ શકે 2 હોઈ શકે અથવા 5 હોઈ શકે અથવા શું હોઈ શકે બંને હોઈ શકે તો આપણે આ q વિશે જણાવવાનું એના પછી આપેલી છે બીજી સંખ્યા તો બીજી સંખ્યા આપણને ખબર પડી ગઈ કે આપેલ સંખ્યા કેવી છે 0 0. અરે 120 1200 1,20,000 ડેશ 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 તો આપેલ સંખ્યા કેવી છે અસમ્ય સંખ્યા છે જેનું દશાંશ નિરૂપણ શું હશે અનંત અનાવૃત છે હવે અનંત અનાવૃત હોય એટલે અસમ્ય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી નથી શકતા તો p/q સ્વરૂપમાં દર્શાવી નથી શકતા તો q વિશે આપણે કંઈ કરી શકીએ નહીં એના પછી આગળ વાત કરીએ દાખલા નંબર 3 43.1 2 3 4 5 6 7 8 9 12 આપેલા છે એટલે આ સંખ્યા કેવી થશે અનંત આવૃત સંખ્યા સમ્ય સંખ્યા થશે પણ કેવી થશે અનંત આવૃત અનંત અનાવૃત સંખ્યા જ અસમ્ય સંખ્યા છે શાંત દશાંશ આવૃત અને અનંત આવૃત દશાંશ એ બંને કેવી છે સમ્ય સંખ્યાઓ છે તો અહીં આપેલ સંખ્યા અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અથવા સ્વરૂપ નિરૂપણ કેવું છે દશાંશ નિરૂપણ કેવું આવશે અનંત આવૃત છે માટે સંખ્યા કેવી થશે સમ્ય છે હવે સમ્ય સંખ્યા છે તો એના q વિશે આપણે શું કહી શકીએ કે હવે જો અનંત આવૃત હોય તો અહીંયા સમ્ય સંખ્યા વિશે શું કહી શકીએ કે તેના p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવોમાં છેદ q
q ના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 સિવાય નો કોઈ ઓછામાં ઓછો એક અવયવ છે જ. એટલે જ્યારે અનંત આવૃત્ત સમ્ય સંખ્યા હોય ને તો એ સંખ્યાના q એટલે અવિભાજ્ય અવયવો એ કેવા હોઈ શકે? 2 અને 5 સિવાયનો કોઈ 2 અને 5 સિવાયનો, જેમ કે આ q વિશે 2 5 અને 7 એટલે 2 અને 5 સિવાયનો કોઈ પણ શું હશે? એક અવયવ હશે જ q માં. શાંત દશાંશ સ્વરૂપ હોય તો 2 અને 5 હોય, અને અનંત આવૃત હોય તો 2 અને 5 સિવાયનો કોઈ એક, ઓછામાં ઓછો કોઈ એક અવયવ તો હોય જ. ઓકે, તો અહીંયા આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ થાય છે. બાકી રાખેલા દાખલા પૂર્ણ કરવા, અને જો ચેપ્ટરમાં કોઈ પણ ટોપિકમાં ખબર ન પડી હોય તો કમેન્ટ્સમાં અવશ્ય લખવું, જેથી કરીને એનું સોલ્યુશન આપી શકાય. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.